Okay, fine. So yes, sympathetic nervous system. Okay, sympathetic nervous system એક્ટિવેટ થાય છે અને બેઝિકલી કેવી રીતના હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે આપણે જોયું, રાઈટ? હવે લેટ્સ ડિસ્કસ કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ થાય છે તો બેઝિકલી કેવી રીતના હાર્ટ રેટ ડિક્રીઝ કરે છે એ જોઈ લઈએ. અધરવાઇઝ કેવી રીતના ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ક્રિએટ કરે છે. તો સપોઝ અહીંયા હું ડ્રો કરું છું. ઓકે, આપણને ખબર છે અત્યારે આપણે એસોનોડલ ટિશ્યુ લીધેલું છે, સેલ લીધો તો એસોનોડ પર કોલિનર્જિક જે રિસેપ્ટર છે, કયા રિસેપ્ટર છે? યસ, એસિટાઇલ કોલિન ઇઝ અ ન્યુરોટ્રાન્સમીટર. ભાઈ એ ન્યુરોટ્રાન્સમીટર છે કયા રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે? મસ્કેરિનિક રિસેપ્ટર. વેરી ગુડ. સ્પેસિફિકલી વાત કરીએ તો M2 મસ્કેરિનિક રિસેપ્ટર. ઓકે, તો હું અહીંયા બેઝિકલી એક બીજો ફાઈબર બતાવી દઉં. સપોઝ ધીસ ઇઝ કોલિનર્જિક. This is cholinergic fiber, right? And okay, fine. This is again, suppose which receptor? M2 muscarinic receptor, right? Muscarinic receptor. And basically yes, M2 muscarinic receptor basically also a 7-pass receptor. 1 2 3 4 5 6 and 7, right? અને એ પ્રમાણે એને લાઇગેન્ડ બાઇન્ડિંગ ડોમેન છે અને યસ ઇફેક્ટર ડોમેન છે, રાઈટ? તો યસ, શું થશે બેઝિકલી? તો હવે વાત કરીએ છીએ આપણે કે કોલિનર્જિક સિસ્ટમ છે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ ડોમિનન્ટ થાય છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ થાય છે અને શું થાય છે કે માનો કે બેઝિકલી ઇટ વિલ રિલીઝ what? Acetyl choline. And acetyl choline છે basically it will bind on M2 muscarinic receptor. M2 muscarinic receptor basically intracellularly coupled with, yes, અહીંયા છે beta 1 adrenergic receptor છે intracellularly coupled with G stimulatory. તો yes, અહીંયા કયું પ્રોટીન આવશે? just for ફન. યસ, તમને ખબર છે કે આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ શું કરવાનું છે? એક્ટિવિટીને ઇન્હિબિટ કરવાની છે, રાઈટ? તો એને આપણે જી ઇન્હિબિટર કહી શકીએ. વેરી ઇઝી. તો ધીસ ઇઝ યસ કોલ જી ઇન્હિબિટરી. કયું પ્રોટીન કહીશું? જી ઇન્હિબિટરી. and again this G inhibitory is a trimeric protein. It is also having, yes, you can say same alpha પણ આમાં સબ યુનિટ કેવા હશે? ઇન્હિબિટરી હશે. તો આલ્ફા ઇન્હિબિટરી, બીટા ઇન્હિબિટરી એન્ડ ગામા ઇન્હિબિટરી. તો શું થશે? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે, એસિટાઇલ કોલિન મીડિયેટેડ M2 મસ્કરિનિક રિસેપ્ટર બેઝિકલી શું થશે? સ્ટિમ્યુલેટ થશે અને ઇફેક્ટર ડોમેન દ્વારા બેઝિકલી ઇન્ટ્રાસેલ્યુલર જી ઇન્હિબિટરી પ્રોટીનને સ્ટિમ્યુલેટ કરશે, અધરવાઇઝ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ કરશે અને બેઝિકલી શું થશે? અગેન સેમ પ્રોસેસ. આલ્ફા સબ યુનિટ ઓકે ડિટેચ થશે બેઝિકલી. કયો? આલ્ફા ઇન્હિબિટરી સબ યુનિટ એન્ડ યુ કેન સે બીજો કયો થશે? બીટા ઇન્હિબિટરી એન્ડ ગામા ઇન્હિબિટરી સબ યુનિટ છે બેઝિકલી સેપરેટ થશે અને આમાં બી સેમ પ્રોસેસ થશે. શું થશે? આલ્ફા ઇન્હિબિટરી વિલ ડિટેચ જીડીપી એન્ડ વિલ એક્વાયર્ડ કેમ ભૂલી ગયા? જીટીપી ગુઆનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જીડીપી એ તો હવે ક્યું થશે? આલ્ફા ઇન્હિબિટરી ઇઝ નાઉ એનર્જાઇઝ એન્ડ ઇટ વિલ એક્ટ લાઇક અ enthusiastic boy, right? So now it's a suppose alpha inhibitory. So alpha inhibitory will bind with this domain protein of, you can say, adenylyl cyclase, right? So this is alpha inhibitory. અને આલ્ફા ઇન્હિબિટરી છે એડેનલ સાયક્લેઝના ઇન્હિબિટરી ડોમેન સાથે બાઇન્ડ થશે તો શું થશે? અહીંયા આલ્ફા ઇન્હિબિટરીમાંથી જીટીપી વળી પાછો ડિટેચ થશે અને શું એક્વાયર્ડ થશે? જીડીપી. વેરી ગુડ.
જીડીપી એકવાર થશે. જીડીપી એકવાર થશે. યસ, આલ્ફા ઇન્હિબિટરી છે, ઇન્હિબિટરી ડોમેન ઓફ એડેનોલ સાયક્લેસ સાથે બાઇન્ડ થશે. તો યસ શું થશે કે આલ્ફા ઇન્હિબિટરી સિગ્નલ છે બેઝિકલી શું થશે, એક્ટિવેટેડ થશે અને શું થશે, ઇન્હિબિટરી એક્શન ક્રિએટ થશે, અધરવાઇઝ પાથવે ક્રિએટ થશે. તો એડેનોલ સાયક્લેસ છે એનું પ્રોસેસ છે એ ઇન્હિબિટરી સિગ્નલ દ્વારા શું થશે, તો ડોમિનન્ટ કામ શું છે એડેનોલ સાયક્લેસનું, ટુ કન્વર્ઝન ઓફ એટીપી ઇન્ટુ સાયક્લિક એએમપી. તો બેઝિકલી શું થશે, ઇન્હિબિટરી સિગ્નલિંગ મળશે આલ્ફા ઇન્હિબિટરી દ્વારા. તો એટીપી માંથી સાયક્લિક એએમપી ની પ્રોસેસ છે એ કેવી થશે, ઇન્હિબિટ થશે, અધરવાઇઝ ડિક્રીઝ થશે. તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન કેવું થશે, વેરી ગુડ, શું થશે, ડિક્રીઝ થશે. તો અલ્ટિમેટલી શું કર્યું કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ ડોમિનેટ થયું, તો એના દ્વારા ઇન્ટ્રાસેલ્યુલર સેકન્ડ મેસેન્જરનું કોન્સન્ટ્રેશન કેવું થશે, ડિક્રીઝ થશે. તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે. તો ઇઝ ઇટ ગોઈંગ ટુ એક્ટિવેટ પ્રોટીન કાઇનેઝ? નો. મેકિંગ સેન્સ? નહીં કરે. હેલો. તો પ્રોટીન કાઇનેઝ એ એક્ટિવેટેડ નહીં થાય તો પ્રોટીન કાઇનેઝ એ મીડિયેટેડ કેલ્શિયમ ચેનલનું ફોસ્ફોરાયલેશન થશે નહીં થાય. તો કેલ્શિયમ ચેનલ વધારે સમય માટે ઓપન નહીં રહે અને કેલ્શિયમ ઇન્ફ્લક્સ કેવું થશે, શું થશે, ડિક્રીઝ થશે. રાઈટ? મેકિંગ સેન્સ ઓર નોટ? કેલ્શિયમ ઇન્ફ્લક્સ ઓછું થશે તો અગેન ચલો ફરી સપોઝ, ઓકે, વેરી ગુડ. તો સપોઝ ધીસ ઇઝ normal RMP and this is normal TMP, right? Normal RMP, normal TMP. This is TMP. Okay, સમજી શકાય છે બરાબર, મારી જોડે જગ્યા ઓછી છે. This is TMP અને નોર્મલ એક્શન પોટેન્શિયલ આ પ્રમાણે માનો કે ક્રિએટ થાય છે લાઈક ધીસ. મેકિંગ સેન્સ ઓર નોટ? તો નોર્મલી જ્યારે કામ કરે છે કે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક ઇક્વલી એડજસ્ટ કરે છે ત્યારે આરએમપી અને ટીએમપી પ્રમાણે માનો કે પર ગિવન ટાઈમ આપણી જોડે એક્શન પોટેન્શિયલ 1 2 3 and 4 ક્રિએટ થાય છે. રાઈટ? હવે શું થઈ જાય છે કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ થાય છે એ બેઝિકલી શું થાય છે, તો યસ M2 મસ્ક્યુલરિક રિસેપ્ટર દ્વારા સ્ટિમ્યુલેટ કરી અને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં જી ઇન્હિબિટરી પ્રોટીન સાથે કપલ્ડ આલ્ફા ઇન્હિબિટરી સબ યુનિટને બેઝિકલી શું કરે છે, એ ડિટેચ થાય છે અને એ કોને એક્ટિવેટ કરે છે અથવા કોની સાથે બાઇન્ડ થાય છે, તો એડેનોલ સાયક્લેઝના ઇન્હિબિટરી પ્રોટીન્સ અથવા ઇન્હિબિટરી ડોમેન સાથે બાઇન્ડ થાય છે. અને બેઝિકલી એડેનોલ સાયક્લેઝ મીડિયેટેડ કન્વર્ઝન ઓફ એટીપી ઇન્ટુ સાયક્લિક એએમપી પ્રોસેસ ગોઝ ડાઉન, જેના કારણે શું થાય છે કે પ્રોટીન કાઇનેઝ એનું કોન્સન્ટ્રેશન અધરવાઇઝ એક્ટિવેશન થતું નથી અને કેલ્શિયમ ચેનલ જે છે એ પ્રોપરલી ઓપન રહેતી નથી અને ડિક્રીઝ થઈ જાય છે. એમનું જે ડ્યુરેશન હોય છે ઓપન રહેવાનું કેટાયનિક ચેનલનું એ ડિક્રીઝ થાય છે અને અલ્ટિમેટલી કેલ્શિયમ અધરવાઇઝ કેટાયનિક લોડિંગ છે કેવું થઈ જાય છે, ડિક્રીઝ થાય છે. તો કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થશે તો આરએમપી છે એ કેવી રહેશે, માનો કે નોર્મલી -60 છે તો આ વખતે -55 થશે કે -65 થશે, -65. એટલે કે શું કહી શકાય કે સેલ રિમેન હાઇપર પોલરાઇઝ. મેકિંગ સેન્સ ઓર નોટ? સેલ બીકમ હાઇપર, કારણ કે નોર્મલી એસેનોડલ સેલ છે -60 મિલીવોલ્ટ થી નેગેટિવલી પોલરાઇઝ હોય છે. રાઈટ? પણ વધારે નેગેટિવ થશે ધેટ ઇઝ હાઇપર પોલરાઇઝ. તો માનો કે નવી જે ઇસ્ટાબ્લિશ થયેલી આરએમપી છે ધેટ ઇઝ હિયર due to under the influence of a parasympathetic nervous system. Right? Again chalo farithi, so this is TMP, kindly focus here. This is TMP, this is you can say normal RMP. Now this is second established RMP. તો તમે જુઓ નંબર 1 ને TMP સુધી પહોંચતા લાગતો સમય અને નંબર 2 ને TMP સુધી પહોંચતા લાગતો સમય દેખાઈ રહ્યા છે કે વધારે લાગે છે. તો 2 ને છે TMP સુધી પહોંચવા કેવો લાગશે સમય, વધારે લાગશે. અને બેઝિકલી શું થશે કે નંબર આ પ્રમાણે બેઝિકલી શું થશે,
બેઝિકલી એક્શન પોટેન્શિયલ થશે. તો બેઝિકલી શું થશે અહીંયા પર ગિવન ટાઈમ કેટલી એક્શન પોટેન્શિયલ ક્રિએટ થઈ 1 and 2. નોર્મલી 4 હતી, અંડર પેરાસિમ્પેથેટિક ઇન્ફ્લુઅન્સ કેટલી થઈ 2, રાઈટ. તો બેઝિકલી શું થયું કે કહી શકીએ કે અલ્ટિમેટલી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના ઇન્ફ્લુઅન્સ અંડર સેલની અંદર કેટાયનિક લોડિંગ છે એ ડિક્રીઝ થાય છે. આટલું નથી પૂરતું, હજુ શું કરશે બેઝિકલી અહીંયા આ વખતે બીટા અને ગામા ઇન્હિબિટરી છે દે આર ગોઈંગ ટુ પ્લે અ રોલ. બેઝિકલી શું કરશે તો ઓકે ગ્રીન છે ને આપણે વી હેવ અ યસ એસેનોડલ ટિશ્યુ પર કઈ છે આપણે જો વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ, વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ એસેનોડલ સેલ પર નથી હોતી, પોટેશિયમ ચેનલ, રાઈટ. તો બેઝિકલી શું થાય છે ઓકે તો બીટા 1 અરે સોરી નોટ બીટા ઇન્હિબિટરી ને ગામા ઇન્હિબિટરી સબ યુનિટ છે જી ઇન્હિબિટરી જી ઇન્હિબિટરી પ્રોટીનના they go to the basically what potassium voltage gated potassium channel and bind with the potassium channel. શું થાય છે તો બીટા ઇન્હિબિટરી અને ગામા ઇન્હિબિટરી છે પોટેશિયમ ચેનલ વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ સાથે બાઇન્ડ થાય છે અને બેઝિકલી શું કરે છે પોટેશિયમ ચેનલને એક્ટિવેટ કરે છે અને પોટેશિયમ ચેનલ એક્ટિવેટ થાય છે તો બેઝિકલી ઇટ રિમેન ઓપન ફોર મોર ટાઈમ અને યસ વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ ચેનલ છે વધારે સમય ઓપન રહેશે તો બેઝિકલી શું થશે સેલ્સ આર બેગ્સ ઓફ પોટેશિયમ. તો પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટ થશે. શું થશે પોટેશિયમ ઇફ્લક્સ સ્ટાર્ટ થશે તો વધારે કેટાયનિક ડીલોડ થશે. કેટાયનિક શું થશે ડીલોડિંગ થશે. તો શું થયું કેટાયનિક લોડિંગ ડિક્રીઝ થયું અને કેટાયનિક ડીલોડિંગ ઇન્ક્રીઝ થયું તો સેલની આરએમપી છે એ કેવું છે ડેન્જરસલી નેગેટિવ થશે એટલે કે સેલ વિલ બીકમ હાઇપર પોલરાઇઝ. તો બેઝિકલી શું થશે તમે જોશો કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે it will load the cell with cation and increase the automaticity. Specifically વાત કરતા એસેનોડલ ટિશ્યુ ની અંદર but if once parasympathetic nervous system is activated it deload the cation and increase the automaticity. Making sense or not? તો શું થયું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ તેને કેલ્શિયમનું લોડિંગ ડિક્રીઝ કર્યું અને પોટેશિયમનું ડીલોડિંગ ઇન્ક્રીઝ કર્યું. અલ્ટિમેટલી શું થયું કે સેલમાંથી પોઝિટિવ કેટાયનિક ડીલોડ થશે તો ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં નેગેટિવિટી ઇન્ક્રીઝ થશે -65 માંથી માનો કે -70 બી થશે અને શું થશે નંબર ઓફ પોટેન્શિયલ એક્શન પોટેન્શિયલ જનરેશન કેવું થશે ડિક્રીઝ થશે અને અલ્ટિમેટલી શું થશે બ્રેડીકાર્ડિયા થશે. તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ હોય ત્યારે બેઝિકલી બ્રેડીકાર્ડિયા થતા હોય છે, રાઈટ. તો આપણને એટલી ખબર હતી કે ભાઈ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ કોલિનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય તો હાર્ટ રેટ ડિક્રીઝ થતા હતા પણ કેવી રીતના ડિક્રીઝ થતા ધીસ ઇઝ ધ મિકેનિઝમ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો આની અંદર બે વસ્તુ છે ફરીથી M2 રિસેપ્ટર છે સાથે એસિટાઇલ કોલિન બેઝિકલી બાઇન્ડ થાય છે અને ઇન્ટ્રાસેલ્યુલરલી જી ઇન્હિબિટરી પ્રોટીનને સ્ટિમ્યુલેટ કરે છે અને એનો આલ્ફા યુનિટ બીટા એન્ડ ગામા યુનિટ છે ડિટેચ થાય છે. આલ્ફા ઇન્હિબિટરી સબ યુનિટ છે બેઝિકલી જીટીપી એક્વાયર્ડ કરે છે અને ઇટ બીકેમ મોર એનર્જાઇઝ and it bind with the inhibitory domain of the adenylyl cyclase and adenylyl cyclase gives inhibitory signal and the conversion of the cyclic AMP from the ATP processes goes down. That's why intracellular second messenger level is down. So cyclic AMP mediated protein kinase A activation goes down. Protein kinase A mediated calcium channel phosphorylation goes down. That's why calcium load goes down. બીજી એડિશનલ શું થાય છે કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થાય છે અને પોટેશિયમ ડીલોડિંગ ઇન્ક્રીઝ કરે છે બાય વોટ તો બીટા ઇન્હિબિટરી અને ગામા ઇન્હિબિટરી છે બેઝિકલી પોટેશિયમ ચેનલ સાથે બાઇન્ડ થાય છે અને પોટેશિયમ ચેનલને બેઝિકલી શું કરે છે સ્ટિમ્યુલેટ કરે છે અને શું થાય છે વધારે પોટેશિયમ ઇફ્લક્સ ઇનિશિએટ કરે છે અને સેલ બીકમ હાઇપર પોલરાઇઝ અને સેલ શું થઈ જાય છે ઓકે કહાની અહીંયા સુધી ખતમ નથી થતી રાઈટ. So this is basically what normal physiological function. પણ હજુ બીજી વસ્તુ છે હવે આપણે વાત કરીએ કે યસ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બેઝિકલી
એક્ટિવેટ થાય તો આપણે જોયું કે પ્રમાણે સેલનું લોડિંગ ઇન્ક્રીઝ કરીને બેઝિકલી શું કરશે, એક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરશે. પણ બેઝિકલી શું થાય છે, તો સિમ્પેથેટિક ફાઈબર છે એ પેરાસિમ્પેથેટિક ફાઈબરને ઇન્હિબિટ કરી અને એસિટાઇલ કોલિનનું સિક્રેશન બી ડિક્રીઝ કરે છે, જેના કારણે કોલિનર્જિક ન્યુરોટ્રાન્સમીટર મીડિયેટેડ જે નેગેટિવ ઇફેક્ટ છે લોસ થાય. એના માટે શું કરે છે બેઝિકલી, તો યસ બ્યુટીફુલ ડિઝાઇન. બેઝિકલી શું થાય છે, અહીંથી એક બીજો ફાઈબર છે એ પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર પર જે બેઝિકલી શું કરે છે, અહીંયા સિમ્પેથેટિક ફાઈબર છે તો શું રિલીઝ કરશે, બેઝિકલી ધીસ ઇઝ એક્સ્ટ્રા એક્ઝોન. અહીંયા બેઝિકલી શું રિલીઝ કરશે, સિમ્પેથેટિક ફાઈબર છે તો નોરેપિનેફ્રિન રિલીઝ કરશે ને, રાઈટ. હવે તમે જુઓ કે સિમ્પેથેટિક ફાઈબર છે કોને એપ્રોચ કરે છે, તો કોલિનર્જિક નર્વ એન્ડિંગમાં. અને કોલિનર્જિક નર્વ એન્ડિંગ પર અહીંયા સ્પેસિફિકલી રિસેપ્ટર આવેલા હોય છે, જે બેઝિકલી નોરેપિનેફ્રિન બાઇન્ડ થાય છે અને શું કરે છે, તો કોલિનર્જિક ફાઈબરને ઇન્હિબિટ કરે છે. અને ઇન્હિબિટ કરશે તો એસિટાઇલ કોલિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે, ડિક્રીઝ થશે. હવે ક્વેશ્ચન એ થાય છે કે એસિટાઇલ નોરેપિનેફ્રિન અહીંયા ન્યુરોટ્રાન્સમીટર સાથે બાઇન્ડ થાય છે અને આ ઇન્હિબિટ થાય છે, તો આ રિસેપ્ટર કયા હોવા જોઈએ? તમારી જોડે ચોઇસ હું આપું છું, બીટા 1, બીટા 2, આલ્ફા 1, આલ્ફા 2. ચોઇસ ઇઝ યોર્સ. ઓકે ફાઇન. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ થાય છે ત્યારે યસ વન ઓફ ધ ફાઈબર approach to the cholinergic fiber, and at the nerve ending it release norepinephrine, and by releasing norepinephrine it inhibit cholinergic fiber and release of acetylcholine goes down. Question is that what should be this receptor is? Beta 2. Yes. Yes, it is alpha 2. It is alpha 2 adrenergic receptor. ઓકે, હું આગળથી ડિસ્કશન કરવાનું છે પણ તેમ છતાં હું ખાલી એમ જસ્ટ રેન્ડમલી બોલી દઉં. તો યસ, બીટા 1 ઇઝ કપલ્ડ વિથ, આપણને ખબર છે બીટા 1 ઇઝ કપલ્ડ વિથ G સ્ટિમ્યુલેટરી. ધેન બીટા 2 ઇટ ઇઝ કપલ્ડ, તમને ખબર છે કે બીટા 2 ઇઝ ઇન્હિબિટરી. તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો છો અને શું થાય છે, બ્રોન્કોડાયલેશન. બ્રોન્કોડાયલેશન ક્યારે થાય કે તમારું સ્મૂથ મસલ રિલેક્સ થાય. રિલેક્સ ક્યારે થાય, ઇન્હિબિશન થયું હોય તો બીટા 2 ઇઝ ઇન્હિબિટરી. તો ઇન્હિબિટરી હોય તો બીટા 2 શુડ બી કપલ્ડ વિથ બીટા G ઇન્હિબિટરી. મેકિંગ સેન્સ? તો બીટા 1 છે ઇટ ઇઝ કપલ્ડ વિથ G સ્ટિમ્યુલેટરી, બીટા 2 ઇઝ કપલ્ડ વિથ G inhibitory. Cholinergic M2 receptor are coupled with G inhibitory, but we are more concerned with adrenergic receptor, that is alpha 1, alpha 2, beta 1, beta 2. તો આપણે વાત કરીએ પ્રમાણે બીટા 2 અને આલ્ફા 2 છે બંને ઇન્હિબિટરી છે, તો they should be coupled with G inhibitory. તો બીટા 2 અને આલ્ફા 2 are coupled with G inhibitory. બીટા 1 છે સ્ટિમ્યુલેટરી છે, તો it should be coupled with G stimulatory. હવે બાકી કયા રહ્યા, આલ્ફા 1. આલ્ફા 1 એના માટેની અલગ સિસ્ટમ છે, ધેટ ઇઝ GQ સિસ્ટમ. આ G ઇન્હિબિટરી આપણે આ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ને એવું બી કહી શકીએ કે મતલબ G પ્રોટીન સિસ્ટમ. G પ્રોટીનમાં બી G સ્ટિમ્યુલેટરી અને G ઇન્હિબિટરી, જે આપણે ઓલમોસ્ટ ડિસ્કશન કરી ચૂક્યા છીએ, રાઈટ. હવે થોડું આપણે કાઉન્ટર બેલેન્સ કેવી ના કરે છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે બેઝિકલી કેવી રીતના મોલેક્યુલર લેવલ પર અને એક્ઝોન લેવલ પર, ફાઈબર લેવલ પર કેવી રીતના એકબીજાને કાઉન્ટર બેલેન્સ કરે છે જોઈએ છે. તો અત્યારે આપણે સિનારીઓ નંબર 1 લીધો છે. સિનારીઓ નંબર 1 શું છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ ડોમિનન્ટ અધરવાઇઝ એક્ટિવેટેડ. તો શું થશે, તો એક તો પહેલા નોરેપિનેફ્રિન રિલીઝ કરશે અને G સ્ટિમ્યુલેટરી ઇન્ટ્રાસેલ્યુલરલી સ્ટિમ્યુલેટ કરીને અલ્ટિમેટલી શું કરશે, કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ કરશે અને એક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરશે, રાઈટ. બીજું શું કરશે, તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની એક્ટિવિટીને ઇન્હિબિટ કરશે. બાય વોટ, તો બેઝિકલી કોલિનર્જિક ફાઈબર છે એના નર્વ એન્ડિંગ પર બેઝિકલી આલ્ફા 2 રિસેપ્ટર આવેલા છે, ત્યાં નોરેપિનેફ્રિન છે બેઝિકલી ત્યાં એપ્રોચ કરે છે. બેઝિકલી શું રિલીઝ કરે છે, નોરેપિનેફ્રિન.
અને યસ નોરેપિનેફ્રિન મીડિયેટેડ કોલિનર્જિક ફાઇબરનું ઇન્હિબિશન થઈ જાય અને એસિટાઇલ કોલિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ડિક્રીઝ થશે. તો એસિટાઇલ કોલિન મીડિયેટેડ M2 મસ્કેરેનિક રિસેપ્ટરનું સ્ટિમ્યુલેશન ઓછું થશે. તો યસ આ આખો પાથવે જ્યાંથી જી ઇન્હિબિટરીનું સેપરેશન ઓછું થશે. યુ કેન સે ઇન્હિબિટરી ડોમેનનું સ્ટિમ્યુલેશન ડિક્રીઝ થશે, જેના કારણે એડેનોલ સાયક્લેજ છે એ વધારે નેગેટિવ સિગ્નલ નહીં ક્રિએટ કરી શકે, જેથી જે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ ઇન્ટ્રાસેલ્યુલર સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન જે ડિક્રીઝ હતું તે ડિક્રીઝ થશે નહીં થાય. રાઈટ? તો શું કરે છે? એક તો ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ દ્વારા સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન તો ઇન્ક્રીઝ કરે છે અને એને ડિક્રીઝ કરવા વાળી સિસ્ટમને બી કેવી કરે છે? ઇન્હિબિટ કરે છે. વેરી ક્લિયર છે? વેરી ગુડ. નાઉ લેટ્સ ડિસ્કસ સેકન્ડ સિનેરિયો કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનન્ટ હોય ત્યારે શું કરશે. તો આપણે ક્લિયર છે શું કરશે? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એસિટાઇલ કોલિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે અને M2 મસ્કેરેનિક રિસેપ્ટર મીડિયેટેડ શું થશે? તો જી ઇન્હિબિટરી પ્રોટીન છે એ સ્ટિમ્યુલેટ થશે અને આલ્ફા સબ યુનિટ છે એ બેઝિકલી એડેનોલ સાયક્લેજના ઇન્હિબિટરી ડોમેનને બાઇન્ડ થઈને ઇન્હિબિટરી સિગ્નલ રિલીઝ કરશે અને સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન શું કરશે? ડિક્રીઝ કરશે. અને સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું કરશે? ઇટ વિલ ડિક્રીઝ ધ લોડિંગ ઓફ ધ કેલ્શિયમ. ધીસ ઇઝ એક્શન નંબર 1. બીજું શું થશે? બીટા એન્ડ ગામા ઇન્હિબિટરી છે એ પોટેશિયમ ચેનલ એક્ટિવેટ કરશે અને પોટેશિયમ ઇફ્લક્સ કરશે. તો શું થશે? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ ડિક્રીઝ કેટાયનિક લોડિંગ એન્ડ ઇન્ક્રીઝ કેટાયનિક deloading. Parasympathetic mediated decrease calcium loading and yes increase potassium deloading and ultimately શું કરશે? સેલને હાઇપર પોલરાઇઝ કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ મિકેનિઝમ નંબર 2 એન્ડ થર્ડ. એકબીજાને કોમ્પીટ કરી રહ્યા છે. શું કરશે? એક એક્ઝોન અહીંથી બી જશે. તમે મને કરશો તમે ક્યાં છોડી શકે તમે? રાઈટ? તો શું થશે બેઝિકલી? યસ પેરાસિમ્પેથેટિક એક એક્ઝોન અહીંયા એપ્રોચ કરશે. ક્યાં કરશે? સિમ્પેથેટિક ફાઈબર સુધી. અને સિમ્પેથેટિક ફાઈબર પર જઈને અલ્ટિમેટલી પેરાસિમ્પેથેટિક ફાઈબર છે શું રિલીઝ કરશે? એસિટાઇલ કોલિન. ઓબ્વિયસલી તો કે એસિટાઇલ કોલિન જ રિલીઝ કરશે ને. તો એસિટાઇલ કોલિન રિલીઝ કરશે અને યસ સિમ્પેથેટિક ફાઈબરના નર્વ એન્ડિંગ પર રહેલા રિસેપ્ટર છે એની સાથે બેઝિકલી શું થશે? બાઇન્ડ થશે અને સિમ્પેથેટિક નર્વ ફાઈબરને શું કરશે? ઇન્હિબિટ કરશે, જેના કારણે નોરેપિનેફ્રિનનું સિક્રેશન કેવું થશે? ડિક્રીઝ થશે. હવે ક્વેશ્ચન એ છે કે આ રિસેપ્ટરનું નામ શું હોવું જોઈએ? આલ્ફા 1. યસ M2 મસ્કેરેનિક. મેડમ આલ્ફા 1 તો એડ્રેનર્જિક રિસેપ્ટર છે. વી આર ટોકિંગ અબાઉટ ધ પેરાસિમ્પેથેટિક કોલિનર્જિક રિસેપ્ટર. હેલો, સો આ ધ્યાન રાખવું પડશે. તો કોલિનર્જિક રિસેપ્ટર કયા છે? અને અહીંયા છે જ M2 રિસેપ્ટર છે, ઇન્હિબિટરી છે. તો અહીંયા કયા રિસેપ્ટર હશે? M2 મસ્કેરેનિક રિસેપ્ટર. રાઈટ? મસ્કેરેનિક રિસેપ્ટર. તો શું થશે? એસિટાઇલ કોલિન છે એ મસ્કેરેનિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે, ઇન્ટ્રાસેલ્યુલરલી ઇન્હિબિટરી સિગ્નલ આપશે અને સિમ્પેથેટિક ફાઈબર દ્વારા નોરેપિનેફ્રિનનું રિલીઝ પ્રોસેસને કેવી કરશે? ડિક્રીઝ કરશે, જેથી નોરેપિનેફ્રિન મીડિયેટેડ જે સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું હતું એને વળી પાછું કેવું કરશે? ધીસ ઇઝ મિકેનિઝમ નંબર 3. અને અલ્ટિમેટલી શું થશે કે સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે તો પ્રોટીન કાઇનેજ એક્ટિવેટ નહીં થાય અને ફર્ધર કેલ્શિયમ ચેનલને એક્ટિવેટ નહીં કરી શકે. તો કેલ્શિયમ ચેનલને ઇન્હિબિટ તો કરે છે અને એનું એક્ટિવેશન સ્ટોપ કરે છે. પોટેશિયમ ચેનલને એક્ટિવેટ કરીને વધારે પોટેશિયમ ઇફ્લક્સ કરે છે અને સેલને હાઇપર પોલરાઇઝ કરે છે અને આ પ્રમાણે હાર્ટ રેટ ડિક્રીઝ કરે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, અહીંયા સુધી કઈ પ્રશ્ન કઈ પૂછવું છે? વેરી ગુડ. નાઉ સમ ઓકે, હવે પ્રશ્ન એ આવે છે કે માનો કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ અને તમારા હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ ગયા. હવે આપણને ખબર પડી ગઈ કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. હવે પ્રશ્ન એ થાય છે કે હાર્ટ રેટ એ ફોર એવર હાઈ રહેવા જોઈએ કે ભાઈ ઇટ શુડ બી સેટલ ડાઉન? કારણ કે એક વસ્તુ છે કે
કંઈક થયું અને મારા હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ ગયા, મને કે 150 થઈ ગયા, 150 સુધી રહેશે ફોરએવર, તો મારી હાલત ખરાબ થઈ જશે. તો શું થઈ ગયું? તો આપણને ખબર છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થયું અને ઇન્ટ્રાસેલ્યુલરલી શું ઇન્ક્રીઝ થયું હતું? સાયક્લિક એએમપી, જે બેઝિકલી આ બધી એક્ટિવિટી કરતો હતો. તો સાયક્લિક એએમપી નું લેવલ છે એને ડિક્રીઝ બી કરવું પડશે, તો હાર્ટ રેટ ડિક્રીઝ થશે. તો એટલા માટે ઓકે, નાઉ ધીસ ઇઝ ધ પ્રોસેસ. This is ATP and ATP is converted into cyclic AMP. Yes, તો આ ATP નું cyclic AMP માં કન્વર્ઝન થયું અને cyclic AMP મીડિયેટેડ હાર્ટ રેટ ઇન્ક્રીઝ થયા. હવે હાર્ટ રેટ ડિક્રીઝ કરવા હોય તો cyclic AMP નું કોન્સન્ટ્રેશન શું કરવું પડે? ડિક્રીઝ કરવું પડે. તો cyclic AMP નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવા માટેનો સ્પેસિફિક એન્ઝાઇમ છે, રાઈટ, જે બેઝિકલી સાયક્લિક એએમપી ને ડિસ્ટ્રોય કરે છે. ડિસ્ટ્રોય કરવા કરતા બી શું કરે છે? ઇન્હિબિટ કરે છે. યસ, એ ઇન્હિબિટ કરતા એન્ઝાઇમનું નામ છે, ખબર છે? ફોસ્ફોડાયસ્ટ્રેઝિસ. વેરી ગુડ. ફોસ્ફોડાયસ્ટ્રેઝિસ. હું અહીંયા ફૂલ ફોર્મ લખું છું. ઓકે, અહીંયા લખું છું. ચાલો, PDE, that is P for ફોસ્ફો સ્પેલિંગ બરાબર છે? ફોસ્ફોડાયસ્ટ્રેઝિસ, રાઈટ. તો ફોસ્ફોડાયસ્ટ્રેઝ છે બેઝિકલી શું કરે છે? સાયક્લિક એએમપી નું લેવલ ડિક્રીઝ કરે છે, અને સાયક્લિક એએમપી નું લેવલ ડિક્રીઝ થશે તો કેલ્શિયમ ચેનલ વધારે ફોસ્ફોરાઇલેટ નહીં થાય, અને બેઝિકલી શું થશે? હાર્ટ રેટ સેટલ ડાઉન થશે. ઓકે, હા. હવે તમે સાંભળ્યું છે કે તમે કોફી પીવી જોઈએ, અથવા કોઈ કોક પીવે, અથવા કેફીન પીવે, અથવા કોફી પીવે, અથવા ટી પીવે, તો ફોર અ વાઇલ તમને એલર્ટનેસ ફીલ થતી હોય છે, તમારા હાર્ટ રેટ થોડા ઇન્ક્રીઝ થતા હોય છે. એક્ઝેક્ટ મિકેનિઝમ ખબર છે કે શું થતું હોય છે? અને હું જનરલી મારી વાત કરું તો હું each and every time I used to drink coffee. So there is a reason why we people drink coffee. એની એક્શન કંઈક અહીંયા છે. શું થશે અલ્ટિમેટલી? તમે કોફી પીવો છો તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે. હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય તો કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય તો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો એ સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશર મેન્ટેન થશે મોર ઇફેક્ટિવલી, અને એલર્ટનેસ મેન્ટેન થશે, રાઈટ. તો શું થાય છે? તો બેઝિકલી ઓકે, ચલો હું વધારે ટ્વિસ્ટ નથી કરતો. કોફી અથવા ટી અથવા કોકમાં જે રહેલું કેફીન છે બેઝિકલી, યસ, એ બેઝિકલી યસ આ જે ફોસ્ફોડાયસ્ટ્રેઝિસ છે એને બેઝિકલી શું કરે છે? ઇન્હિબિટ કરી દે છે ફોર અ વાઇલ. હવે તમે જુઓ, હું કોફી પીવું છું તો બેઝિકલી શું થશે? મારા માયોકાર્ડિયલ સેલની અંદર રહેલા ફોસ્ફોડાયસ્ટ્રેઝિસ છે એ બેઝિકલી શું થશે? ઇન્હિબિટ થશે. તો સાયક્લિક એએમપી ને ઇન્હિબિટ કરવા વાળું જે સબસ્ટાન્સ છે, અધરવાઇઝ એ ઇટસેલ્ફ ઇન્હિબિટેડ, તો સાયક્લિક એએમપી વિલ રિમેન અપ ફોર ફર્ધર ટાઈમ. તો શું થશે? સાયક્લિક એએમપી મીડિયેટેડ કેલ્શિયમ ચેનલ વધારે ટાઈમ ઓપન રહેશે, અને કેલ્શિયમ લોડ ઇન્ક્રીઝ થશે, અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, રાઈટ. ધેટ્સ વાય કોફી ઇન્ક્રીઝ હાર્ટ રેટ. અને એટલા માટે તમને ખબર છે કે ઇસ્કેમિક પેશન્ટમાં કોફી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, રાઈટ. કારણ કે તમને ખબર હોય તો કોફી પીશે તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે તો કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થશે. કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થશે તો ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. ઓક્સિજનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો ઇસ્કેમિક હાર્ટની અંદર કોરોનરી આર્ટરી સમવટ બ્લોકેજ, તો એના વધારે બ્લડ સપ્લાય અને ઓક્સિજન સપ્લાય નહીં મળે, અને શું પ્રેસિપિટેટ થશે? ઇસ્કેમિયા. ધેટ્સ વાય ઇસ્કેમિક પેશન્ટને કોફી આપણે નથી. કોફી કે કોક કે યસ અધરવાઇઝ એન્ઝાઇટી સ્ટ્રેસ આપણે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. સ્પેસિફિક ડ્રગ આર ઓલ્સો યુઝડ. હેવ યુ યસ નામ ખબર છે કઈ ડ્રગ અહીંયા કામ કરે છે જે બેઝિકલી પોઝિટિવ આઇનોટ્રોપ તરીકે કામ કરે છે? ઓકે, હું જસ્ટ નામ આપી દઉં. તમે નામ સાંભળ્યું છે? મિલરિનોન, એમ્બ્રિનોન, મિલરિનોન, યસ નામ સાંભળ્યું છે? તો બેઝિકલી શું કરે છે? તો મિલરિનોન છે. ઓકે, અત્યારે મિલરિનોનની વાત કરીએ તો ઇટ ઇન્હિબિટ્સ ફોસ્ફોડાયસ્ટ્રેઝિસ. હવે ફોસ્ફોડાયસ્ટ્રેઝને ઇન્હિબિટ કરી દેશે તો બેઝિકલી શું થશે? સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, અને
હાર્ટ રેટ અપ ટુ ડમ્પિંગ અને વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલની અંદર બી ફોસ્ફોડાયસ્ટ્રેસિસનું કોન્સન્ટ્રેશન એનું લેવલ ડિક્રીઝ કરશે તો શું થશે? કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ. તો એવા ઘણા એવા પેશન્ટ હોય છે કે કાર્ડિયાક ફેલ્યોર કે જેની અંદર સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન નથી થતું હોતું, એની અંદર એમરીનોન મિલરીનોન ને યુઝ થતા હોય છે, પણ દે આર નોટ ચોઇસ ઓફ ડ્રગ, કારણ કે એમ ટોક્સિસિટી સાઇડ ઇફેક્ટ બી વધારે છે. પણ આપણી જાણ માટે બરાબર. તો હવે કોઈ કે એમરીનોન ને મિલરીનોનની મિકેનિઝમ ઓફ એક્શન તો આપણને બે ડ્રગ તો મળી ગઈ છે. કોફી મળી ગઈ, કેફીન ક્યાં કામ કરે છે એ બી મળી ગઈ, રાઈટ? ઓકે, તો આપણને એનો મતલબ શું થયો કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને ઇન્ટ્રાસેલ્યુલર સાયક્લિક EMP નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે. તો ફોર એવર એ ઇન્ક્રીઝ ના રહે એના માટેની કાઉન્ટર બેલેન્સ કરતી એક્ટિવિટી છે, ધેટ ઇઝ ફોસ્ફોડાયસ્ટ્રેસ. ફોસ્ફોડાયસ્ટ્રેસ છે એ સાયક્લિક EMP નું લેવલ ડિક્રીઝ કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. ઓકે, બીજી વાત, બીજા નેક્સ્ટ લેવલ પર કાઉન્ટર બેલેન્સ કરતી સિસ્ટમ જોઈએ તો પ્રોટીન કાઇનેજ એ છે બેઝિકલી એ કેલ્શિયમ ચેનલને ફોસ્ફોરાયલેટ કરે છે અને કેલ્શિયમ ચેનલ શું થાય છે? ઓપન રહે છે. તો એનો મતલબ શું કે ભાઈ આ ફોસ્ફોરાયલેટેડ કેલ્શિયમ ચેનલ છે ફોર એવર ઓપન રહેવી જોઈએ? કારણ કે ના રહેવી જોઈએ, કારણ કે એનો ટાઈમ થાય, અધરવાઇઝ એનું કામ ફંક્શન મળે પછી ઇટ શુડ બી ડીફોસ્ફોરાયલેટ, રાઈટ? નહીં તો જો ફોર એવર ફોસ્ફોરાયલેટેડ રહેશે તો કેલ્શિયમ લોડિંગ એટલું બધું ઇન્ક્રીઝ થશે કે અનવોન્ટેડ સાઇડ ઇફેક્ટ થશે, રાઈટ? તો એનો મતલબ શું થાય કે ફોસ્ફોરાયલેશન માટેની જે અહીંયા સિસ્ટમ છે તો ધેર શુડ બી અ ડીફોસ્ફોરાયલેશન મશીનરી, અધરવાઇઝ મિકેનિઝમ. તો એના માટેની ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં એન્ઝાઇમ અવેલેબલ હોય છે જેને કહીએ છીએ, જનરલ નામ છે ફોસ્ફાટેઝિસ. ફોસ્ફાટેઝિસ શું કરે છે બેઝિકલી? It detaches phosphate from the calcium channel. You can બીજી લેંગ્વેજમાં કેવું તો કેલ્શિયમનું ડીફોસ્ફોરાયલેશન કરે છે. કેલ્શિયમનું ડીફોસ્ફોરાયલેશન કરશે તો કેલ્શિયમ ચેનલ પછી ફર્ધર રિમેન નહીં રહે, રાઈટ? તો ફોસ્ફોરાયલેશન ને કાઉન્ટર બેલેન્સ કરતી બીજી સિસ્ટમ કઈ છે? ડીફોસ્ફોરાયલેશન, રાઈટ? મેકિંગ સેન્સ ઓર નોટ? તો તમે જો સિમ્પેથેટિક ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ તો થઈ રહ્યું છે, પણ એઝ વેલ એઝ ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું યુ કેન સે ન્યુરોનલ લેવલે, એક્ઝોન લેવલે, સેલ્યુલર લેવલે, પછી ઇન્ટ્રાસેલ્યુલર મેસેન્જર લેવલે અને બેઝિકલી ફોસ્ફોરાયલેશન લેવલે આ 4-5 જગ્યાએ કાઉન્ટર બેલેન્સ થાય છે. જેમ કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે બેઝિકલી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ઇન્હિબિટ કરે છે. તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇન્હિબિટ કરે. તો રેસિપ્રોકલ ઇન્હિબિશન થાય છે. એ જ્યારે એક સ્ટિમ્યુલેટ થાય છે તો બીજાને ઓટોમેટિકલી ઇન્હિબિટ કરે છે. રેસિપ્રોકલ ઇન્હિબિટ, તો બીજી બી એને ઇન્હિબિટ કરે છે, રાઈટ? તો આ ધીસ ઇઝ લેવલ નંબર 1 કે ભાઈ ન્યુરોનલ લેવલ ઇન્હિબિશન. પછી બીજું શું થઈ જાય છે તો યુ કેન સે રિસેપ્ટર લેવલે. રિસેપ્ટર લેવલે કેમ? તો નોરેપિનેફ્રિન નું આ ઇન્હિબિટ થશે તો અહીંયા બીટા 1 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન બી ડિક્રીઝ થશે. તો યુ કેન સે વન્સ અગેન ઇન્હિબિશન. પછી બીજું શું થાય છે? એડેનલ સાયક્લેજ. યસ, અહીંયા ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ ઇન્હિબિટ થશે તો એડેનલ સાયક્લેજ દ્વારા જે સિગ્નલ પાસ થાય છે જે સ્ટિમ્યુલેટરી અને ઇન્હિબિટરી ડોમેન દ્વારા એ થશે. તો ધેટ ઇઝ વન અગેન કાઉન્ટર બેલેન્સ સિસ્ટમ. પછીની કઈ છે તો સાયક્લિક EMP. તો સાયક્લિક EMP ને કાઉન્ટર બેલેન્સ કરતી સિસ્ટમ કઈ છે? ફોસ્ફોડાયસ્ટ્રેસ, જેના વિશે આપણે ડિસ્કશન કર્યું. બીજું ફોસ્ફોરાયલેશન કરતી સિસ્ટમ છે ધેટ ઇઝ પ્રોટીન કાઇનેજ એ. પ્રોટીન કાઇનેજ એ, તો એને કાઉન્ટર બેલેન્સ કરતી સિસ્ટમ બીજી કઈ છે? ફોસ્ફાટેઝિસ, જે ડીફોસ્ફોરાયલેટ કરે છે. આના પ્રમાણે નોર્મલ સેલ મિકેનિઝમ મેન્ટેન કરે છે, ઇલેક્ટ્રોફિઝિયોલોજી મેન્ટેન કરે છે અને હાર્ટ રેટ મેનેજ થાય છે. અત્યારે આપણે ડિસ્કશન કરી ધેટ ઇઝ સ્પેસિફિકલી એસેનોડલ સેલ, રાઈટ? અને એસેનોડલ સેલ છે તો આપણે સેમ વી કેન એપ્લાય ફોર ધ એવી નોડલ. હવે નેક્સ્ટ લેક્ચરમાં અથવા પછીમાં આપણે જોઈશું કે ભાઈ કોન્ટ્રેક્ટાઇલ મશીનરીમાં કેવી રીતના કામ કરે છે અને ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ થાય છે અને કોન્ટ્રાક્ટિલિટી જનરેટ થાય છે અને સ્ટ્રોક વોલ્યુમ મેન્ટેન થાય છે. ધેટ વિલ ડિસ્કસ ઇન અનધર લેક્ચર. અહીંયા સુધી કઈ પ્રશ્ન છે કે પૂછવું છે? ક્લિયરલી અન્ડરસ્ટુડ? ઓકે, ફાઇન. આર યુ પીપલ વોન્ટ મી ટુ રિપીટ? ઓકે, તો યસ, કઈ સિસ્ટમના ડોમિનેટ કરે છે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડોમિનેટ થાય છે તો પહેલા તે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ઇન્હિબિટ કરશે. બીજું શું કરશે તો
એડર્નર્જિક ન્યુરોટ્રાન્સમીટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે અને બેઝિકલી શું કરશે ઇન્ટ્રાસેલ્યુલરલી જી સ્ટિમ્યુલેટરી પ્રોટીનને સ્ટિમ્યુલેટ કરશે અને યસ ટ્રાઇમેરિક પ્રોટીન છે ડિટેચ થશે એનો બી આલ્ફા સબ યુનિટ છે એ જીટીપી એક્વાયર્ડ કરી અને એનર્જાઇઝ થશે અને એડેનાઇન સાયક્લેઝના સ્ટિમ્યુલેટરી પ્રોટીનને અથવા ડોમિનને સ્ટિમ્યુલેટ કરશે અને બેઝિકલી સ્ટિમ્યુલેટરી સિગ્નલ આપશે જેના કારણે કન્વર્ઝન ઓફ ધ એટીપી into cyclic AMP will be increased intracellularly cyclic AMP નું concentration increase થશે જે બેઝિકલી શું કરશે તો પ્રોટીન કાઇનેઝ એને એક્ટિવેટ કરે છે પ્રોટીન કાઇનેઝ એ છે એ કેલ્શિયમ ચેનલને વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલને ફોસ્ફોરાયલેટ કરે છે ફોસ્ફોરાયલેટેડ કેલ્શિયમ ચેનલ વધારે સમય ઓપન રહે છે અને કેલ્શિયમ લોડિંગ થાય છે અને બેઝિકલી શું થઈ જાય છે આરએમપી છે લેસ યુ કેન સે લેસ નેગેટિવ થાય છે અને આરએમપી અને ટીએમપી વચ્ચેનું ડિસ્ટન્સ ડિક્રીઝ થાય છે અને નંબર ઓફ એક્શન પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય છે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે ધેટ ઇઝ પોઝિટિવ ક્રોનોટ્રોપિક એક્શન ઓકે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ ડોમિનેટ હોય તો પહેલા શું કરે છે તો બેઝિકલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને રેસિપ્રોકલ ઇન્હિબિટ કરે છે રાઈટ બીજું શું કરે છે તો એસિટાઇલ કોલિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે M2 મસ્કેરિનિક રિસેપ્ટર દ્વારા ઇન્ટ્રાસેલ્યુલરલી જી ઇન્હિબિટર પ્રોટીનને સ્ટિમ્યુલેટ કરે છે અને એ શું થાય છે તો આલ્ફા સબ યુનિટ છે જીટીપી એક્વાયર્ડ કરે છે અને એડેનલ સાયક્લેઝના ઇન્હિબિટરી ડોમેનને સાથે સ્ટિમ્યુલેટ કરે છે જેના કારણે એડેનલ સાયક્લેઝ જે ઇન્હિબિટરી સિગ્નલ ક્રિએટ કરે છે જેના કારણે એટીપી માંથી સાયક્લિક એએમપી ની કન્વર્ઝનની પ્રોસેસ છે ડિક્રીઝ થાય છે ઇન્ટ્રાસેલ્યુલર સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય છે જેથી પ્રોટીન કાઇનેઝ એક્ટિવેટેડ નથી થઈ શકતા અને કેલ્શિયમ ચેનલનું ફોસ્ફોરાયલેશન થતું નથી તેથી કેલ્શિયમ લોડિંગ છે ડિક્રીઝ થાય છે ફર્ધર શું થાય છે તો આ જી ઇન્હિબિટરીના જે બીટા ઇન્હિબિટરી અને ગામા ઇન્હિબિટરી જે પ્રોટીન છે એ બેઝિકલી પોટેશિયમ ચેનલ સાથે બાઇન્ડ થાય છે અને પોટેશિયમ ચેનલને સ્ટિમ્યુલેટ કરે છે અને વધારે પોટેશિયમ ઇન્ફ્લક્સ થાય છે જેના કારણે સેલનું ડીલોડિંગ થાય છે રાઈટ તો કેન યુ સે કે sympathetic nervous system create loading of the cation parasympathetic deloading of the leads deloading of the cation શું થાય છે તો પોટેશિયમ ડીલોડ થાય છે જેના કારણે શું થાય છે સેલ બીકમ હાઇપરપોલરાઇઝ અને આરએમપી અને ટીએમપી નું વચ્ચેનો ડિસ્ટન્સ વધે છે જેના કારણે નંબર ઓફ એક્શન પોટેન્શિયલ નું નંબર ઓફ એક્શન પોટેન્શિયલ ડિક્રીઝ થાય છે હાર્ટ રેટ ડિક્રીઝ થાય છે ધેટ ઇઝ નેગેટિવ ક્રોનોટ્રોપિક એક્ટિવિટી રાઈટ યસ પ્રોટીન યસ ઇન્ટ્રાસેલ્યુલરલી સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરવા માટેની જે સિસ્ટમ છે ધેટ ઇઝ ફોસ્ફોડાયસ્ટ્રેસિસ બરાબર છે અને ફોસ્ફોરાયલેશન ને કાઉન્ટર બેલેન્સ કરતી સિસ્ટમ છે ધેટ ઇઝ ફોસ્ફાટેસિસ જે બેઝિકલી ડિફોસ્ફોરાયલેશન કરે છે કેટાયનિક ચેનલ અને આ પ્રમાણે સેલની યુ કેન સે બાયોલોજિકલ અને ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી મેનેજ કરે છે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યુ કેન સે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇઝ ધેર એની ક્વેશ્ચન વેરી ગુડ સો very interesting ક્લાસ ડિસમિસ સો આ લેક્ચર કદાચ તમને બની શકે કે થોડું ફોકસ કદાચ તમે ઇન્ટરેસ્ટ થી લેશો તો તમને મજા આવશે એટલે મજા આવી પણ એવું નથી લાગ્યું મને કે મને બહુ લોડ પડે એવું બી નહીં એમ તમારે સમજાવવાની રીત એવી છે ને એટલે સમજણ પડી જાય વેરી ગુડ સો ધેટ્સ ઓલ થેન્ક યુ Class dismissed. થેન્ક યુ